નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટૉપિક છે એ મહત્ત્વનો છે, કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ 3ની જે પરીક્ષા છે બરાબર, તે લેવામાં આવી રહી છે। તો ક્યારે પરીક્ષા લેવાશે બરાબર, તો એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહીજો। જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ। તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે બરાબર, જે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતો મુખ્ય લિખિત પરીક્ષાનું આયોજન, જેના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા અંગેની સૂચના છે। એટલે કે જે તમારા કોલ લેટરો છે બરાબર, ડાઉનલોડ ક્યારે થશે અને ક્યારે એક્ઝામ છે એના વિશે ચર્ચા કરીશું। તો જગ્યાનું નામ અહીંયા તમે જોઈ શકો છો, નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલેદાર વર્ગ 3ની મુખ્ય લિખિત પરીક્ષા છે બરાબર, અને જાહેર ક્રમાંક છે 42/2023-24। મુખ્ય કસોટીની વાત કરીએ બરાબર, તારીખ અને સમયમાં તો 28/8/2024થી 31/8/2024 બપોરે 3 થી 6 કલાક સુધી તમે મુખ્ય કસોટીની તારીખ અને સમય છે બરાબર। પ્રવેશ પત્ર જે તમારે ડાઉનલોડ કરવાનું છે, તો એની જે ડેટ છે એ 17/8/24થી બરાબર બપોરના 13 કલાક સુધી। એટલે કે જે તમારી એક્ઝામ છે બરાબર, એ 28/8/2024થી ચાલુ થશે 31/8/24 સુધી મુખ્ય કસોટી બરાબર, જેનો સમય અને તારીખ અહીંયા આપેલી છે। તમારું જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરવાની તારીખ તમારે 17થી ચાલુ થશે બરાબર, અને 28 સુધી તમારે કોલ લેટર 31 સુધી તમે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો। તો આપણે આગળ વાત કરીએ તો અહીંયા શું કહેવા માગે છે, તો કે નોંધ બરાબર, તો ઉપરોક્ત જાહેરાતના તમામ ઉમેદવારોને આ કસોટી કામચલાઉ ધોરણે સ્થિતિ અથવા તો દેવાનો આયોગ નિર્ણય કરેલ છે। ઉપરોક્ત જાહેર સંબંધિત ઉમેદવારો કોલમ નંબર 5માં દર્શાવેલ તારીખે બપોરના 13 કલાકથી પરીક્ષાના છેલ્લા દિવસે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધી પોતાનું પ્રવેશપત્ર તથા ઉમેદવારોની સૂચનાઓ પરિશિષ્ટ 1 અને 2 ઓનલાઈન ડાઉનલોડ કરવાનું રહેશે। એટલે શું કહેવા માગે છે કે જે તમારી એક્ઝામ છે બરાબર, એનો જે છેલ્લો દિવસ, એટલે કે જે 31 તારીખનો જે છેલ્લો દિવસ છે બરાબર લાસ્ટ એક્ઝામનો, તો એ ત્યાં સુધી તમે જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો વેબસાઇટ પરથી। આગળ જોઈએ આપણે તો તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું રહેશે, તો અહીંયા તમારે ઓનલાઈન જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે, અને તમારે gps.ojas.gujarat.gov.in પર તમારે જવાનું છે બરાબર। એના બાદ તમારે કોલ લેટર ફોર્મમાં જવાનું છે બરાબર, એમાં પ્રિલિમ કોલ લેટર્સ, અને એના બાદ તમારે મેન્સ એક્ઝામ કોલ લેટર ફોર્મ પર ક્લિક કરવાનું, અને અહીં ઉમેદવારો પોતાનું સીટ એટલે કે જોબ સિલેક્ટ કરવાની છે બરાબર, અને કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ તમારે નાખીને એટલે કે ટાઈપ કરીને તમારે પ્રિન્ટ જે કોલ લેટર છે એના પર તમારે ક્લિક કરવાનું છે, અને એના બાદ તમને જે છે બરાબર કોલ લેટર તમારો ડાઉનલોડ થઈ જશે। હવે આપણે જાણવાનું છે કે શું કહેવા માગે છે આગળ, કે જ્યારે તમારે જે છે બરાબર એક્ઝામ ટાઈમે તમારે શું લઈ જવાનું છે, તો અહીંયા તમે જ્યારે પ્રિન્ટ બરાબર કોલ લેટરની પ્રિન્ટ કાઢી લો છો, એના બાદ તમારે અહીંયા ક્લિયરલી લખેલું છે બરાબર કે પ્રિન્ટ નીકાળશે અને આ કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે। એટલે કે તમારે જે કોલ લેટર સાથે લઈને જવાનું છે એક્ઝામ સેન્ટર પર, તેમજ ઉમેદવારો પોતાના પ્રવેશપત્રમાં હાલ ફોટો ચોંટાડવાનો રહેશે અને સહી કરવાની રહેશે। જે બી તમારો કોલ લેટર છે મિત્રો, એમાં તમારે ફોટો બરાબર, અને એના બાદ તમારે એ સિગ્નેચર કરવાની રહેશે। આગળ જાણીએ આપણે તો ફોટો આઈડી બરાબર ખાસ નોંધ લેવું, એટલે કે તમે કોલ લેટર લઈ જાઓ છો બરાબર, અને કોલ લેટરની સાથે તમારે જે તમારું આઈડી હોય, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, તો એ તમારે લઈ જવાનું રહેશે। આગળ જાણીએ આપણે કે મુખ્ય લિખિત પરીક્ષા કસોટી અનન્ય અરજી ફી ભરેલ નથી અને તેવા બિન અનામત કક્ષાના ઉમેદવારોને ઓનલાઈન અરજી ફીની જોગવાઈ ન હોય, અને આયોગની કચેરી ખાતે પરીક્ષાના આગલા કામકાજ દિવસો સુધી કચેરી સમય દરમિયાન રૂબરૂમાં આવીને પ્રોસેસ ચાર્જ ₹500 રોકડેથી ભરીને અનુપૂરતી કાર્યવાહી પૂર્ણ થયેલ મુખ્ય લિખિત પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે। એટલે કે મિત્રો બેનિફિટ આપ્યો છે બરાબર, જો તમે ફી નથી ભરી તો તમે ત્યાં જે કચેરી છે બરાબર ત્યાં રૂબરૂ જઈને તમારે પ્રોસેસ ચાર્જ અને પ્લસ તમારી જે ફીસ છે એ આપીને તમે એક્ઝામ આપી શકો છો।
તો આ સારી એવી કહેવાય બરાબર ઉમેદવારો માટે કે જે ફી નથી ભરી બરાબર અને હવે એક્ઝામ આપવા માગે છે તો ત્યાં રૂબરૂ જઈને તમે ફી ભરીને એક્ઝામ જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરીને આપી શકો છો બરાબર. તો અહીંયા ક્લિયરલી લખ્યું છે બરાબર, પરીક્ષા પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાય છે. જે ઉમેદવારનો અરજીપત્રક ફોર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ભરેલ હોય છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતું ન હોય અથવા તો વેબસાઇટ એપ્લિકેશન નોટ ફાઉન્ડ મેસેજ આવતા હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજ દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન બરાબર અરજી કાર્યના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. કોઈપણ ઉમેદવારોને બરાબર એપ્લિકેશન નોટ ફાઉન્ડ આવે છે તો જે જીપીએસસીની કચેરી છે બરાબર ત્યાં જઈને તમારે તમારા જે ડોક્યુમેન્ટ છે તો આ બધું તમારે લઈને જવાનું છે. જે બી તમારું એપ્લિકેશન ફોર્મ તમે ભર્યું છે એ બરાબર અને જે બી તમારા પુરાવા છે તો આ બધું તમારે લઈને જવાનું છે અને તમારો કન્ફર્મેશન નંબર ને આ બધું આવી જશે ને તમે એક્ઝામ આપી શકશો. તો આપણે આખી સંપૂર્ણ માહિતી લઈ લીધી બરાબર. જે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બરાબર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદારના જે ઉમેદવારો છે બરાબર મુખ્ય એટલે કે મેન્સની પરીક્ષાના ઉમેદવારો તો તેમની જે ડેટ છે બરાબર એ આપણે જોઈ લીધી. તો 28/8/2024થી 31/8/24 બપોરના 3 થી 6 કલાક દરમિયાન તમારે જે એક્ઝામ છે એ આપવાની રહેશે. હાલ કોલ લેટર ચાલુ છે બરાબર ડાઉનલોડ થવાના, તો ડાઉનલોડ કરી દેજો. કોઈ બી ક્વેરી લાગે તો આપ કમેન્ટમાં જણાવી શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો. નમસ્કાર.